कौन था यू? मैं क्या था यू? गया कहाँ? મોટા સમાચાર. પતંગ ઉડાવી તો ઉડાવી કેવી રીતે? ઉત્તરાયણ લોકોને મનાવાય નથી. 8 વર્ષના છોકરા કે પછી 80 વર્ષના માણસોને પણ પતંગ ચગાવવાનો મોકો નથી મળતો. આ કોણ છે આખર પતંગ ચોર? એક પતંગ ચોર છે જે પતંગો લોકોના હાથમાંથી લઈ જાય છે. તેઓ પતંગ ચગાવવાનો મોકો નથી આપતા. પણ એ ચોરનું શું રહસ્ય છે આજે આપણે જાણી શકશું. કેમ કે આપણી સાથે આ છોકરાઓ છે જેમની પતંગો ચોરાય છે. તો તમારી પતંગ કેવી રીતે ચોરાય બકા? તમારી પતંગ કેવી રીતે ચોરાય? અચ્છા, તમારી પતંગ કેવી રીતે ચોરાય? હા, તો તમે જોઈ શકો છો આ છોકરાઓની પતંગ આવી રીતે ચોરાય છે. પતંગ ઉડાવવા જતા જ પતંગને કોઈ ઉડાવી લઈ જાય છે. તો આ ડરનો માહોલ છે અહીં ગાડી. બસ ત્યાં સુધી આગળ અમે તમને રિપોર્ટ આપતા રહીશું. દયા, મેં તને કાલે એસી વાળી ખિડકી લઈ આલી. એ ખિડકી को मिली दया? अभिजीत ने आपकी अभिजीत, ये खिड़की ते कौन मिली अभिजीत? तारिका ने तो तारिका ने फोन कर अभिजीत. हेलो तारिका मैं काले कृति ने पतंग ली को किकम चोरी થઈ ગઈ સર ચોરી થઈ ગઈ. माय गॉड दया, પતંગ ને ફિરકી ચોર વાળો આ સાજે સમાચારમાં પણ મેં જોયો તો. એ ચોરને પકડવા પડશે દયા. અભિજીત, હવે ચોરનો મજાર માહોલ છે. આપણે પકડવા જઈએ. ચાલો એના માટે જાળ બિછાઈએ. અભિજીત દયા, આપણે ચોર પકડી લીધો. ચોરને પૂછ્યા આપણે કે ચોરી કરવાનો મકસદ શું હતો તારો? નાનપણથી ઈચ્છતો હતો કે મારો એક જ મકસદ હતો કે પતંગ ચગાવવો. પતંગના એક પણ રૂપિયો નથી. પ્લાન કર્યો પણ મારાથી એક પણ પતંગ લૂંટાતી નથી. નક્કી કરી લીધું કે મારે હવે પતંગ ચોરી જ કરવી પડશે. પછી એક જ નક્કી રાખ્યું કે હવે કોઈને પતંગ ચગાવી જ નહીં દેવી અને ચોરી કરવી. એ પતંગોનો ઢગલો કરવાના ચક્કરમાં કેટલા લોકોની પતંગો ચોરી કાઢી છે અને કોઈને પતંગ ના ચગાવી દીધી. તને હવે એક જ સજા મળશે. ઉત્તરાયણના દિવસે તારા હાથ બાંધી રાખવામાં આવશે ને તને તારી સામે પતંગો ચગાવવામાં આવશે. હવે તારે આ સજા ભોગવવી પડશે.